આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આદિવાસી દિવસે જ ખાનપુર આદિવાસી સંગઠન આદિવાસી ઓળખ માટે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને પોતાની ઓળખ માટે કરી અપીલ કરવામાં આવી। 9 ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના મહીસાગર તેમજ અરવલ્લીના બોર્ડર ઉપર આવેલ કલેશ્વરી ધામે સમસ્ત આદિવાસી ખાનપુર સંગઠન આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલન યોજવામાં આવ્યું હતું। તેમાં આદિવાસી વેશભૂષા, તીરકામઠા, ભાલા, તલવાર, લાકડીઓ તેમજ લાયસન્સવાળી બંદૂકો લઈને શરણાઈ, દેશી ઢોલ નગારા સાથે ગુજરાતી મોટી સંખ્યામાં આદિવાસી લોકનૃત્ય કરી ગ્રામજનોને મોહિત કર્યા હતા। છાણી, બાકોર, પાંડરવાડા, ખાનપુર તેમજ અન્ય મહીસાગર જિલ્લાના આસપાસના વિસ્તારના આદિવાસીઓએ કાર્યક્રમને આનંદ અને ઉત્સાહથી માણ્યો હતો। આદિવાસી નેતા મહેશ ડામોર દ્વારા ભારત અને ગુજરાતમાં ખાનપુર આદિવાસી સંગઠન દ્વારા પોતાની ઓળખ માટે સરકારને આહવાન કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, માલપુર। યુનો દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વના આદિવાસી સમુદાયને ખાનપુર તાલુકા આદિવાસી સમાજ તરફથી જય જોહાર, વિશ્વ આદિવાસી દિવસની લાખ લાખ શુભેચ્છાઓ પાઠવું છું। આજે યુનોએ જ્યારે વિશ્વ આદિવાસી દિવસ તરીકે 9મી ઓગસ્ટને જાહેર કર્યો છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આ એક તહેવાર આદિવાસીઓ, મૂળ નિવાસીઓ, જે તે જમીનના મૂળ માલિકો, જે તે પ્રદેશના મૂળ માલિકો માટે યુનોએ વિશ્વ આદિવાસી દિવસ, વર્લ્ડ ઇન્ડિજિનસ પીપલ ડે જાહેર કર્યો છે। ત્યારે આજે ખાનપુર તાલુકામાં કળહેરી મુકામે બહુ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા એકત્ર થયો છે। ત્યારે હું સૌને શુભેચ્છા પાઠવું છું અને તંત્રને અને વિશ્વના તમામ દેશોના આદિવાસીઓને અને ભારત દેશના તંત્રને કહેવા માંગુ છું કે તમે પણ ખાનપુરના આદિવાસી તરફ નજર કરો। તમને કેમ ખાનપુરના આદિવાસી દેખાતા નથી? આખા વિશ્વમાં આદિવાસી છે, તો ખાનપુરનો આદિવાસી કેમ નથી દેખાતો? અમારી પાસે ઇન્ડિજિનસ સંસ્કૃતિ છે, 200-300 વર્ષ પહેલાના પુરાવા છે, છતાં પણ તમે અમને ઇન્ડિકેટ કરવામાં, અમને આઈડેન્ટિફાઈ કરવામાં તમે કેમ કુણું વલણ દાખવો છો? એક મોટો પ્રશ્ન છે। ત્યારે હું સમગ્ર તંત્ર, ગુજરાત સરકાર, ભારત સરકારને કહેવા માંગુ છું કે શું તમે અમારી ઓળખ નથી આપી શકતા? હવે અમે ખાનપુરના આદિવાસીઓ ડીએનએ સેમ્પલ ભેજવા માંગીએ છીએ। તમે અમારો ડીએનએ કરો અને અમને ઓળખ આપો। અમે વર્ષોથી, હજારો વર્ષોથી આ મૂળ ભૂમિમાં રહીએ છીએ અને અમે ભારત દેશના મૂળ માલિક છીએ। આ હું નથી કહેતો, આ કહે છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એમ કહેતી હોય કે ભારતના 8% આદિવાસીઓ ભારત દેશના મૂળ માલિક છે। તો શું તમને અમારી ઓળખ કરવામાં શું તકલીફ પડે છે? હું તમને સીધો પ્રશ્ન પૂછું છું। અને ગઈકાલે મીડિયાના કોઈક મિત્રએ એવું કીધું હતું કે રજા કેમ જાહેર કરી, એ તંત્ર સામે પ્રશ્ન થાય છે। અરે ભાઈ મીડિયાના મિત્ર, હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું, ઓપન ચેલેન્જ, ઓપન ડિબેટ કરવા આવી જા વિથ પુરાવા। હું કમલેશ ડામોર તારી સાથે ઓપન ડિબેટ કરવા તૈયાર છું। તું ગમે તે ક્વેશ્ચન કર અને મારા ક્વેશ્ચનના જવાબ આપ। અને તંત્રને અને સરકારને કહેવા માંગુ છું કે અમારો ડીએનએ સેમ્પલ લઈ લો અને અમારો ડીએનએ કરી લો કે અમે કોણ છીએ, અમારી ઓળખ પ્રસ્થાપિત કરો। જો તંત્ર અમારી ઓળખ પ્રસ્થાપિત નહીં કરશે તો અમે આવતીકાલથી ડીએનએ સેમ્પલ મોકલાવવાની એક મુહિમ ચાલુ કરી રહ્યા છીએ। ત્યારે સૌને કહું છું, જો તમારે અમારી ઓળખ પ્રસ્થાપિત કરવી હોય તો કરી લો। યુનોએ જે કહ્યું છે, યુનોના પૂરેપૂરા ધારાધોરણમાં અમે આવીએ છીએ। ભારત સરકારના એફિનિટી ટેસ્ટના જે પણ મુદ્દાઓ છે એ તમામ મુદ્દા અમે આવીએ છીએ। લોકુર કમિટીનો રિપોર્ટ જે કહે છે, લોકુર કમિટીના રિપોર્ટમાં પણ અમને ઇન્ડિકેટ કરવામાં આવે છે માધુરી પાટીલ વર્સિસ મહારાષ્ટ્ર સરકાર જજમેન્ટ। એ જજમેન્ટમાં જે પણ કહેવામાં આવ્યું છે એ પણ અમારા પર એપ્લિકેબલ છે। તો શું કામ અમારી ઓળખ તમે છુપાઈ રહ્યા છો? હું ભારત સરકાર અને ગુજરાત સરકારને કહું છું કે વહેલી તકે અમને અમારી ઓળખ આપો। અને જે મિત્રોને અમારી ઓળખ ઉપર પ્રોબ્લેમ હોય એ ઓપન ડિબેટ માટે ઓપન પ્લેટફોર્મ પર આવી જાય। જય જોહાર, જય આદિવાસી।